મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, માચા ખાચર એ બ્રહ્મચર્ય વ્રત પાળતા, સાથે એની મુમુક્ષુતા ખપ, એમના પ્રસંગો આપણે સાંભળ્યા. મહારાજના માંગરોળમાં એમણે દર્શન કર્યા. સમાધિમાં દિવ્ય દર્શન થયા અને મહારાજનો એમના જીવમાં નિશ્ચય થયો. એ માચા ખાચર એ મહારાજની મૂર્તિ સંભાળતા અને મહારાજ ઉત્સવ સમયા કરે, મહારાજની આજ્ઞા મળે તો દર્શને જવાના સંકલ્પો કરતા હતા. એમનું શરીર કાર્યાણી હતું, પણ એનું મન મહારાજ પાસે હતું. એમાં સમાચાર મળ્યા કે મહારાજ સરદારમાં પધાર્યા છે, ત્યાં મહારાજ સમયો કરે છે. એટલે માચા ખાચર મહારાજના દર્શન કરવા માટે સરદાર જવા તૈયાર થયા. વસ્તા ખાચરને સમાચાર મળ્યા કે મહારાજ માચા ખાચર બહાર જાય છે. મનમાં થયું કે તો પ્રભુની ભક્તિના આનંદમાં મસ્ત છે, ઘરેથી ગયા પછી ક્યારે આવે એનો કંઈ મેળ નહીં. ને આ 300 વીઘાનો કપાસ કેટલો સરસ થયો છે, તે પાછળથી ધૂળધાણી થઈ જશે. માટે તે પાક ઠેકાણે મૂક્યા પછી ગમે ત્યાં જાય તો વાંધો નહીં. આવા ઈરાદાથી વસ્તા ખાચરે માચા બાપુને કીધું, બાપુ આમ અચાનક ક્યાં જાઓ છો? ખેતરમાં 300 વીઘાનો કપાસ વાવ્યો છે, તે ઠેકાણે પાડ્યા પછી જાઓ. ઠેકાણે પાડ્યા પછી એટલે કે કપાસ ઉતરી જાય, ઘરમાં ભરાઈ જાય પછી જાઓ. ત્યારે માચા ભક્ત પાછા વળ્યા. બીજે દિવસે પોતાના ગામના અને આજુબાજુના ગામના જે ગોવાળો હતા એમને કહ્યું કે બધી ગાયોના ધણ એ મારા ખેતરમાં લાવો. અને આજુબાજુની અને પોતાના ગામની બધી ગાયોને પોતાના ખેતરમાં મૂકી કપાસ ભેળાવી દીધો. વસ્તા ખાચરે કીધું, કાકા બાપુ તમે આ શું કર્યું? એટલે માચા ખાચરે બહુ આમ ટાઢે કલેજે કીધું કે મહારાજના દર્શન કરવા જાઉં છું અને તે કીધું ને એટલે આ કપાસ ઠેકાણે પાડ્યો. અને ભગવાનને મળવા એમના દર્શને જઈએ છીએ તો કંઈક દાન પુણ્ય કરવા જોઈએ, તો આ ગાયોને કપાસ ખવડાવ્યો અને હવે મહારાજ પાસે જઈશ તો ત્યાં બીજા કંઈ સંકલ્પ થશે નહીં. અને આ કપાસ પાકે, હું એની વીણાઈ થાય ત્યાં સુધી રોકાવ
તો આ શરીરનું નક્કી ક્યાં છે કે આ શરીર પડી જાય તો એ મહારાજનું દર્શન અને એ સત્સંગનો લાભ લીધા વિના રહી જવાય? વળી હું કપાસ કદાચ ભરીને જાઉં તો મહારાજ પાસે હોઉં ત્યારે એવા સંકલ્પ થાય કે કપાસનો શું ભાવ આવશે, ક્યારે વેચશું વગેરે. એના કરતાં ઠેકાણે પાડ્યો અને ભગવાનના ભજનમાં આડું આવે અને માયા ગણાય. તો એમને આ કાંઈ હવે સંકલ્પ કરવા માંડ્યા. એમ કહી અને માચા ખાચર સરદાર જવા માટે નીકળ્યા મહારાજના દર્શને. આ ભક્તની કેવી સમજણ હશે, એને ભગવાનનો કેવો મહિમા. ત્યારે આવું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સોનાના ખોરડા બાળીને પણ સત્સંગ કરી લેવો. આપણે કંઈ હોનાના ખોરડા બાળવા નથી. માચા ખાચરને 300 વીઘાની વાડીનો કપાસ સારો ઊભો તો એ કાંઈ કપાસ ભેળાવી દેવો નથી. ભગવાને અત્યારે ઘણી અનુકૂળતાઓ આપી હોય છે, તો એમાંથી ભગવાનના ભક્તોએ સમય કાઢતા શીખવું. ક્યારેક એવા સત્સંગના પ્રસંગો હોય તો વર્ષમાં 5, 10, 15 દિવસ સંતોનો સમાગમ થાય એવો સમય કાઢવો. અને સાથે સાથે આપણે દરરોજને માટે ભગવાનની પૂજા માટેનો સમય 24 કલાક ભગવાને આપ્યા છે, તો એમાં અડધો કલાક બધું એક બાજુ મૂકી શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આપણે જ્યારે ધ્યાન ભજન કરવા બેસીએ ત્યારે આ દેહભાવની ચાદર એક બાજુ મૂકતા શીખવું. 3 દેહથી પર થવું. આ લોક નાશવંત છે, એક ભગવાન આપણા સાચા સગા છે એમ માની અને એક આપણો આત્મા અને મહારાજ, અને એ આત્મામાં મહારાજને ધારીને મહારાજને સંભાળવાનો અભ્યાસ કરવો. બીજા ગાઢ સંકલ્પોને એક બાજુ મૂકતા શીખવું. આ ભક્ત ચિંતામણીનું અનુષ્ઠાન ચાલે છે, તો એકાદ પ્રકરણ દરરોજને માટે વાંચીએ. બધા સંકલ્પોને એક બાજુ મૂકીને નિષ્કુળાનંદ સ્વામી એવી સુંદર મહારાજની લીલાઓ ગૂંથી છે, તો એની સાથે એમાં આપણા જીવને જોડી એકાગ્ર થઈ મહિમાથી હેતપૂર્વક ભગવાનના ચરિત્રોમાં ગૂંથાવું. મહારાજના સાનિધ્યનો આપણને અનુભવ થશે. માચા ખાચરે 300 વીઘાનો કપાસ એને ભેળવી દીધો, અને ભગવાનને માર્ગે જઈને એને ખોટ ન આવે. એ માચા ખાચર સરદાર ગયા. એ વખતે મહારાજ સરદારના ગામના પાદરમાં મોટું તળાવ છે. એ તળાવમાં સંતો ભક્તો સાથે સ્નાન કરી તળાવ કિનારે મહારાજ સભા કરીને બેઠા હતા. એ વખતે માચા ખાચર ત્યાં પધાર્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા, સભામાં બેઠા. એ વખતે મહારાજે હાથમાં રૂમાલ લઈને રૂમાલ આમ વીંજો તળાવ સામે જોઈને, તો તળાવમાં જેટલા માછલાઓ હતા ને એને સમાધિ થઈ. માછલાઓ આમ તરવા માંડ્યા પાણી ઉપર. એટલે મુક્તાનંદ સ્વામીએ સુરાખાચરે મહારાજને કીધું, મહારાજ આ માછલાઓ તરે છે ઉપર, હમણાં કાગડા એને ઉપાડી જાહે. મહારાજ કહે, અમને કેવા જાણો છો? અરે મહારાજ તમે તો ભગવાન છો. તો જેને સમાધિ કરાવતા આવડે એને એની રક્ષા કરતા ન આવડે? એ રક્ષા ન કરી શકે? મહારાજે હાથની આમ ચપટી વગાડી, બધા માછલાઓની સમાધિમાંથી એ જાગૃત થયા અને પાણીમાં ડૂબકી મારી
અને પાણીમાં જતા રહ્યા. આ દ્રશ્ય માચા ખાચરે જોયું. એને મહારાજનો નિશ્ચય તો હતો, પણ નિશ્ચયની દ્રઢતા થઈ કે આ સહજાનંદ સ્વામી એ સ્વયં પરમાત્મા છે. સમાધિ માણસોને તો કરાવે, પશુઓને અને આ જળ ચર માછલા વગેરેને પણ સમાધિ કરાવે. જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જેમના હાથમાં છે એ આ સહજાનંદ સ્વામી એ ભગવાન છે. એવી એમને નિશ્ચયની દ્રઢતા થઈ. સીતો મહારાજનો સત્સંગ, એટલા સંતો એની ભેળા રહીને એવા આનંદમાં ડૂબી ગયા. દિવસો કેમ મીંડ્યા જવા ખબર ન પડી. એમાં સમાચાર આવ્યા કે કારિયાણી બાજુ માવઠું થયું છે, અને માવઠાના માઠા સમાચાર આવ્યા. ખેડૂત હોય એને પાક ખળામાં આવ્યો હોય અને માવઠું થાય, બધું બગડી જાય તો એમને દુઃખ ઘણું થાય. સમાચાર આવ્યા, પણ માચા ખાચરને પાણી હેલું નહીં, કારણ કે એ તો કપા વેળવીને આવ્યા હતા 300 વીઘાનો. મહારાજ ત્યાં દશેરાનો ઉત્સવ કર્યો, રોકાણા. મહારાજે કીધું, દરબાર હવે તમે તમારી ઘરે નીકળો, ત્યાં તમે ગામધણી છો, વ્યવહાર હોય. અરે મહારાજ, એ બધું આપ ધ્યાન રાખો છો. છતાંય મહારાજે આજ્ઞા કરી એટલે માચા ખાચરે હાથ જોડ્યા. મહારાજ તમે કારિયાણી પધારો, બધા સંતો ભક્તો આવે, મને લાભ મળે મહારાજ, અને તમારી સેવાનો અવસર મળે. એનો ભાવ જોઈ અને મહારાજે કીધું કે અમે અહીંયા ચાતુર્માસ પૂર્ણ કરીને શિયાળામાં અમે કારિયાણી આવશું, અને તમે અહીંથી નીકળો, અમે ખૂબ રાજી છીએ. મહારાજના દર્શન કરી અને માચા ખાચર ત્યાંથી નીકળ્યા. રસ્તામાં ગઢપુર આવ્યા. ગઢપુરના એભલ ખાચર એ માચા ખાચરની 4થી 5મી પેઢીએ દાદા એક થાય, બધા ભાઈઓ. એભલ ખાચરનો પરિવાર પણ એવો ધાર્મિક પરિવાર હતો. એ પણ મુમુક્ષુ પરિવાર આખો. એભલ ખાચર, એમના બંને દીકરીઓ લાડુબા, જીવુબા વગેરે દરેક ઘરના સભ્યો એવા મુમુક્ષુ હતા. એ પણ ભગવાનની રાહ જોતા કે આ માનવ દેહમાં ભગવાન મળે, આપણું કામ થઈ જાય. એમાં માચા ખાચર આવ્યા, બેઠા, બધી વાત કરી કે અત્યારે ભગવાન પ્રગટ થયા છે, હું દર્શન કરીને આવું છું, અને અમારે કારિયાણી પધારવાના છે. એભલ ખાચરે કીધું કે પ્રભુ આવે એટલે અમને સમાચાર આપજો. અને આ બહેનોએ એવા વ્રતો લીધા કે હવે ભગવાનના દર્શન થાય ત્યાં સુધી ચાંદ્રાયણ કરવાના, ધારણા પારણા વગેરે કરવાના, એવા નિયમ રાખ્યા. માચા ખાચર ગઢપુર થઈ કારિયાણી પધાર્યા. વસ્તા ખાચર આવ્યા અને બાપુને કીધું, બાપુ માવઠું થયું અને બધાના કપાસ ધૂળધાણી થઈ ગયા, પણ ગાયોને આપણો કપાસ ભેળવી દીધો હતો, પણ એ ઠૂઠા કોરાણા, માવઠું થવાથી એ ઠૂઠા કોરાણા, અને એમાં ખૂબ સારા ફૂલ અને ઝીંડવા બેઠા છે. આપણને તો પાક પણ એટલો કે એથી અધિકો થશે, અને બધાના કપાસ બગડ્યા છે, એટલે આપણને ભાવ પણ વધારે આવશે. તમે કારિયાણી ગયા, તમે સરદાર ગયા, અને મહારાજે અહીંનો પણ લાભ અપાયો. એમાં મહારાજના સમાચાર આવ્યા કે અમે કારિયાણી આવીએ છીએ,
એટલે માચા ખાચરે બધા એમના સગા સંબંધીઓને બોલાવી રાખ્યા. બોટાદથી સોમલા ખાચર, માત્રા ધાધલ, ઝિંજાવદરથી અલૈયા ખાચર, નાગડકાથી સુરા ખાચર, સારંગપુરથી જીવા ખાચર, ખંભાળાથી માણસિયા ખાચર, વાંકિયાના મોકા ખાચર, લાખણકાના નાજા ભક્ત, એ બધા કાઠી રાજવીઓ માચા ખાચરના સંબંધીઓ હતા. એભલ ખાચરને બોલાવ્યા નહીં. મનમાં એમ હતું જો એ આવશે ને તો એનો પ્રેમ એવો છે એ પરિવારનો કે મહારાજ ગઢપુર જતા રહેશે. એટલે મહારાજ આવી જાય પછી ગઢપુર વાસીને સમાચાર આપું, મને મહારાજની સેવાનો લાભ મળે અને પછી મહારાજ ગઢપુર પધારે. આ બધા એમના સગા સંબંધીઓ દરબારો એમને ભગવાન ઓળખાવનારા માચા ખાચર છે. એ એવો આગ્રહવાળા હતા કે મને ભગવાન મળ્યા છે, મને તો એ બધા મારા સગા સંબંધીઓ એમને પણ હું ભગવાન ઓળખાવું. આ માચા ખાચર સત્સંગ કરાવતા. આગળના જીવનમાં આપણે એ જાણીશું. આપણે પણ આપણને આ ભગવાન મળ્યા, સાચા સંતોની ઓળખાણ થઈ તો આપણા યોગમાં આવે એમને ભગવાન ઓળખાવવા. એમાં ભગવાનનો બહુ રાજીપો થાય. અત્યારે આ ભક્ત ચિંતામણી ગ્રંથનું અનુષ્ઠાન ચાલે છે તો આપણે તો ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનું નિયમ લઈએ, પણ આપણા યોગમાં હોય એમને પણ આ નિયમ આપવું. એ ભક્ત ચિંતામણીનો પાઠ કરશે તો એને મહારાજમાં હેત થશે, એ સુખ્યા થશે. ભક્ત ચિંતામણીમાં ત્રણ પ્રકારના ઢાળ છે: પૂર્વ છાયો, ચોપાઈ, સામેરી. તો એ આપણે એમને શીખવાડીએ અને એ પાઠ કરતા થાય, ભગવાનમાં હેત થશે, આપણી ઉપર ભગવાન બહુ રાજી થાય. માચા ખાચર એ સત્સંગ પ્રચારક હતા. હજી મહારાજ એમને ત્યાં આવવાના હતા તો રસ્તામાં એભલ ખાચરને વાત કરતા આવ્યા. એમના સગા સંબંધીઓને પણ બોલાવ્યા અને મહારાજ પધારવાના હતા. સમાચાર આવ્યા એટલે આ બધા કાઠી દરબારો સાથે એ સામૈયું કર્યું અને ધામધૂમથી મહારાજને પોતાના દરબાર ગઢમાં પધરાવ્યા. મહારાજને પધરાવી અને માચા ખાચરે મહારાજની ખૂબ સેવાઓ કરી છે. એમની કથા આપણે આગળની કથામાં લેશું. વાલા ભક્તજનો, આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે, એમની અંદર ઘણા ભક્તો ભક્ત ચિંતામણી પાઠ કરવાના નિયમોના ફોર્મ ભરી રહ્યા છે. પરમ ભગવદીય રાકેશભાઈ હિંમતભાઈ દુધાત એમણે 6 પાઠ કરવાનો સંકલ્પ કર્યો છે, નિયમ લીધું છે. એમને કેટલા મોટા બિઝનેસો, એટલી પ્રવૃત્તિમાં હોય, ભગવાને એમને સુખિયા કર્યા છે, છતાં પણ જો ભક્ત ચિંતામણીના 6 પાઠ કરવાના એ સંકલ્પ કરે છે તો મોટી વસ્તુ છે. તો આપણે પણ આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે આપણે નિયમ લઈએ અને બીજાને પણ પ્રેરણા કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.